તો વૈદિક મેથ્સમાં આપણી આગળની ટ્રીક છે મલ્ટિપ્લિકેશન વિથ 11. કોઈપણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવાનો? કોઈપણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો હોય તો એકદમ સરળ રીત છે, એ આપણે જોઈશું. કોઈપણ સંખ્યાનો કોઈપણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો છે તો શું કરવાનું? તો પહેલાં તો એ જે સંખ્યા જે છે 11 બરાબર, એને આમ મૂકી દેવાની, એને આમ, અને વચ્ચે એ બેનો સરવાળો મૂકી દેવાનો. કોઈપણ 11 સંખ્યા છે બરાબર, એનો 11 વડે ગુણાકાર કરવો છે તો એનો એકમનો અને દશકનો અંક જે છે આવી રીતે મૂકી દેવાનો, પહેલાં અને છેલ્લા, અને વચ્ચે જે છે એ બેનો સરવાળો મૂકી દેવાનો. તો આ 11 છે બરાબર, તો આ 1 અને 1, અને વચ્ચે એ બેનો સરવાળો 1 + 1 કેટલા થાય? 2, તો 121 જવાબ આવી. આગળ ઉદાહરણ દ્વારા થોડું વધારે સ્પષ્ટ કરીએ. 11 × 12 બરાબર, આનો ગુણાકાર કરવો છે તો 11 વડે ગુણાકાર કરવો છે કોનો? તો કે 12નો કરવો છે, તો અહીંયા 12 મૂકી દેવાનો, 12 અહીંયા મૂકી દેવાનો, આવી રીતે 12, અને વચ્ચે શું કરવાનું? વચ્ચે એ બેનો સરવાળો કરવાનો, 1 + 2 કેટલા થાય? તો કે 3, 132 જવાબ આવી જાય. આગળ માની લો કે 11 વડે ગુણાકાર કરવો છે કોનો? તો કે 13નો, તો 1 અને 3 આવી રીતે મૂકી દેવાની, 1 અને 3, વચ્ચે જગ્યા ખાલી રાખવાની, વચ્ચે શું કરવાનું? વચ્ચે એ બેનો સરવાળો કરવાનો, 1 + 3 કેટલા થાય? 4, તો 143 જવાબ આવશે. આગળ જોઈએ કે 11 × 14, તો કે 11 વડે ગુણાકાર કરવો છે કોનો? તો કે 14નો, તો 14માં 1 અને 4 આવી રીતે મૂકી દેવાનું, 1 અને 4, વચ્ચે શું કરવાનું? વચ્ચે એ બેનો સરવાળો કરવાનો, 4 અને 1 કેટલા થાય? 5, તો કે 154 જવાબ. 11નો માની લો કે 15 વડે ગુણાકાર કરવો છે તો 15માં શું કરવાનું? 15માં 1 અને 5 આવી રીતે મૂકી દેવાનું, 1 અને 5 મૂકી દેવાનું, અને વચ્ચે શું કરવાનું? વચ્ચે આ બેનો સરવાળો, 1 અને 5નો સરવાળો કેટલો થાય? તો કે 6, આવી રીતે 6 મૂકી દેવાનું. પછી 11 અને 16નો સરવાળો કરવો છે બરાબર, તો 11 અને 16 બરાબર, તો 16માં 1 અને 6 આવી રીતે મૂકી દેવાનું, વચ્ચે શું કરવાનું? વચ્ચે બેનો સરવાળો, 6 અને 1 કેટલા થાય? તો કે 7, 176. એવી રીતે માની લો કે હજી આપણે થોડું આગળ જઈએ, 11નો 17 વડે ગુણાકાર. આગળ આ ટ્રીકની અંદર થોડો ફેરફાર આવશે, જ્યારે વધી આવતી હોય ત્યારે શું કરવાનું એ પણ આપણે જોઈશું. 17 વડે ગુણાકાર કરો છે 11નો, તો 1 અને 7 આવી રીતે મૂકી દેવાનું, 1 અને 7, અને વચ્ચે શું કરવાનું? તો કે 1 + 7 8, 187 આનો જવાબ આવશે, 187. કોઈ પણનો 11 વડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? જે સંખ્યા જે છે એને પહેલાં આવી રીતે અલગ અલગ મૂકી દેવાની, અને વચ્ચે જે છે એનો સરવાળો મૂકી દેવાનો, વચ્ચે સરવાળો. 11નો 18 વડે ગુણાકાર કરવો છે તો પહેલાં 1 અને 8 મૂકી દેવાના, અને વચ્ચે 1 + 8 બેનો સરવાળો 9, 8 અને 1 કેટલા થાય? તો કે 9, 198 મૂકી દેવાનું, વચ્ચે બેનો સરવાળો મૂકવાનો. 11 + 19 બરાબર, તો 19માં શું કરવાનું? પહેલાં 1 મૂકવાનો, પછી 9 મૂકવાનો, અને હવે શું કરવાનું? તો કે હવે અહીંયા વચ્ચે જે છે એ બેનો ગુણાકાર મૂકવાનો, બેનો સરવાળો મૂકવાનો. ફરીથી 11 × 19 કરવા છે બરાબર, તો 19માં 1 અને 9 આવી રીતે મૂકી દેવાનું, અને વચ્ચે શું કરવાનું? વચ્ચે બેનો સરવાળો, તો 9 અને 1નો સરવાળો કેટલો થાય? 10. પણ અહીંયા હવે ખાસ સમજવાનું છે, અહીંયા 10 આપણને શું મળ્યું? અહીંયા આપણને 10 મળ્યું, પણ હવે આ જે 10 જે છે તો અહીંયા 10 નો મૂકી શકાય, કારણ કે વધી પણ આવશે, તો અહીંયા એક જ અંક હોવો જોઈએ. આ જે 10 મૂક્યા ને અહીંયા શું હોવું જોઈએ? અહીંયા એક જ અંક હોવો જોઈએ, તો અહીંયા 10 નહીં મૂકી શકાય, અહીંયા આપણે માત્ર 0 મૂકી શકીશું, અને 1 વધી પડશે. ફરીથી સમજો, 11 × 19 કરવાના છે, પહેલાં 1 અને 9 આવી રીતે મૂકી દેવાના બરાબર, અને 9 અને 1 કેટલા થાય? 10 થાય, તો 10ની શૂન્ય અને વધી 1 આવી રીતે મૂકવું પડશે, 10ની શૂન્ય અને વધી 1 બરાબર, તો અહીંયા આ 1 અને 1 કેટલા થઈ જાય? 209 એવો જવાબ આવશે. ફરીથી સમજો આખી રીત કે 11નો ગુણાકાર કરવો છે કોની વડે? તો કે 19 વડે, તો 19માં પહેલાં અહીંયા 1 મૂકી દેવાના, અને પછી અહીંયા શું મૂકવાનું? 9 મૂકવાના, 1 અને 9, અને વચ્ચે શું કરવાનું છે? વચ્ચે આપણે બેનો સરવાળો મૂકવાનો છે, તો 9 અને 1નો સરવાળો કેટલો થાય? તો કે 9 અને 1નો સરવાળો થઈ 10, પરંતુ અહીંયા આપણે 10 ના મૂકી શકીએ, કેમ? કારણ કે અહીંયા આપણે એક જ અંક મૂકવાનો છે, અહીંયા આપણે એક જ અંક મૂકવાનો છે, તો 10ની શું મૂકીશું? 10ની શૂન્ય મૂકીશું, અને વધી 1 વધી અહીંયા જતી રહેશે, તો આ 1 વધી આની અંદર એડ થઈ તો કેટલા થઈ જાય? 2 થઈ જાય, તો 209 જવાબ આવી જશે. બીજો આપણે થોડાક જોઈએ એટલે તમને થોડો આઈડિયા આવે. માની લો કે 11 × 20 છે, 11 × 20, તો હવે 20નો આપણે 11 વડે ગુણાકાર કરવો છે, તો અહીંયા 2 મૂકવાના અને 0 મૂકવાના. અહીંયા તો 2નો સરવાળો 2 + 0 કેટલા થવાના છે? 2 જ થવાના છે, તો જવાબ શું મળી જશે આપણને? 220 મળી જશે. 11 × 21 બરાબર, તો 11 × 21 કરવો હોય તો અહીંયા શું કરવાનું? 2 મૂકવાનું અને અહીંયા 1 મૂકવાનું, તો 2 અને 1 3 થઈ જશે. આ એક પણ વધીવાળો દાખલો છે. 11 × 28 જોઈએ બરાબર, તો 28માં શું કરવાનું? આ 2 અને 8ને અહીંયા આવી રીતે મૂકવાનું, 2 અને 8, 2 અને 8. હવે 8 અને 2નો સરવાળો કેટલો થાય? તો કે 8 + 2 થાય 10, તો 10ની શૂન્ય અહીંયા મૂકવાની, 10ની શૂન્ય, અને વધી અહીંયા 2 ઉપર જવા દેવાનું, 2 ઉપર, તો 2 અને 1 કેટલા થાય? 3, તો જવાબ આવશે 308. આ આખી વસ્તુ જે છે આનો આપણે બીજી રીતે પણ ગુણાકાર કરી શકીએ છીએ, બેલેન્સિંગ રૂલની મદદથી. બેલેન્સિંગ રૂલ જે છે હું તમને આગળના વિડીયો લેક્ચરની અંદર શીખવાડીશ. અત્યારે ખાલી આટલું યાદ રાખો. ફરીથી જોઈએ કે 11નો 28 વડે ગુણાકાર કરવો છે, તો બરાબર, તો અહીંયા 2 મૂકી દેવાના અને અહીંયા 8 મૂકી દેવાનું, વચ્ચે શું કરવાનું? વચ્ચે બેનો સરવાળો 2 + 8, 2 + 8 કેટલા થાય? 10, 10 થાય, પરંતુ અહીંયા વચ્ચે તો એક જ અંક આવવો જોઈએ, 10, તો 10 મૂકી શકાશે નહીં, 10ની ખાલી શૂન્ય આવશે, અને વધી 1 અહીંયા જતી રહેશે, 2 અને 1 3, તો 308 જવાબ આવશે.
બીજો પણ એક વધીવાળો દાખલો જોઈએ. 11 ગુણ્યા 29 29 29 29. તો 29માં આપણે શું કરવાનું, અહીંયા 2 મૂકી દેવાના અને 9 મૂકી દેવાના, અને વચ્ચે શું કરવાનું છે, વચ્ચે બેનો સરવાળો કરવાનો છે. તો 9 અને 2 કેટલા થાય, તો 9 10 અને 11. 9 અને 2 કેટલા થાય, તો કે 11 થાય. પરંતુ અહીંયા 11 નો મૂકી શકાય, અહીંયા માત્ર એક જ અંક મૂકવાનો છે. તો અહીંયા 11 નો એકડો આવશે અને વધી 1 આવશે, વધી 1 અહીંયા જતી રહેશે. તો 2 અને 1 319 319 છે એ આનો જવાબ આવશે. એવી જ રીતે આ જો 11 ગુણ્યા 31 બરાબર. તો હવે આનો જવાબ તો તમે મોઢે આપી દો, 3 4 અને 1 બરાબર. આવી રીતે 11 ગુણ્યા 32 આ બધા તો હવે તમે ચૂટકીમાં જોઈ અને જે છે એ જવાબ આપી. આપણે એકાદો બીજો જે છે એ વધીવાળો દાખલો જોઈએ. જો 11 ગુણ્યા 37 બરાબર. 11 ગુણ્યા 37. તો 37 નો 11 વડે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 3 મૂકવા પડશે અને અહીંયા 7 મૂકવા પડશે. અહીંયા 3 અને અહીંયા 7 બરાબર. આપણે ક્રમ એનો જ રાખવાનો. 3 અને 7 કેટલા થાય, 3 + 7. તો કે 3 + 7 થાય 10. પરંતુ અહીંયા 10 નો મૂકી શકાય, અહીંયા એક જ અંક મૂકવો પડે. તો અહીંયા 10 ની શૂન્ય અને વધી 1. તો 3 ને 1 4 407 407 જે છે આનો જવાબ આવશે, 407. એવી જ રીતે 11 ગુણ્યા 38. આમાં આ પણ કેવો છે, તો કે વધીવાળો છે. 11 નો ગુણાકાર કરવો છે કોની વડે, 38 વડે. તો 38માં પહેલાં અહીંયા 3 મૂકી દેવાના અને અહીંયા 8 મૂકી દેવાના. વચ્ચે શું કરવાનું, વચ્ચે બેનો સરવાળો મૂકવાનો. તો 8 ને 3 કેટલા થાય, તો 8 ને 2 10 ને 1 11. તો અહીંયા 11. પરંતુ અહીંયા 11 નો મૂકી શકાય, એક જ અંક મૂકવો પડે. તો 11 નો એકડો અને વધી 1. તો 3 ને 1 4 418. આ બધી વસ્તુ ક્યારે કામ લાગશે, તમે જ્યારે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ત્યારે જ. આનો જવાબ કેટલો આવશે, 418. બીજો એકાદો આપણે વધીવાળો જોઈએ, તો કે 11 ગુણ્યા 39. તો 11 નો 39 વડે ગુણાકાર કરવો છે. તો અહીંયા 3 અને 9 મૂકી દેવાના, 3 અને 9. તો 9 અને 3 કેટલા થાય, અને વચ્ચે શું મૂકવાનું, વચ્ચે સરવાળો મૂકવાનો. 9 અને 3, તો કે 9 ને 3 થાય 12. પરંતુ 12 નો મૂકી શકાય, 12 નો ખાલી બગડો આવશે, વધી 1 આવશે. તો 3 ને 1 4 429 429. એવી રીતે 429 જવાબ આવશે. આવી રીતે બીજા પણ અમુક જે છે એ પ્રેક્ટિસ માટે આપેલા છે. આની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે, અહીંયા તમે પ્રેક્ટિસ જે છે એ આની કરી શકો છો.